સાંભળો, હું માર્કેટ જઈને આવું હો. હા પણ તું જલ્દી આવી જજે, આપણે તને ખબર છે ને સાંજે બહાર જવાનું છે. હા હા. અને એક વાત હતી. હા બોલ ને. ના ના, રહેવા દો. કાંઈ પૈસા જોવે છે? પૈસા? તું શોપિંગ કરવા જા છો એટલે કદાચ જોતા હશે. ના ના, પૈસા નથી જોતા. તો શું? હું એમ કહેતી હતી કે મારે હવે અહીંયા નથી રહેવું. અહીંયા નથી રહેવું એટલે? એટલે એમ કે આપણે કંઈક બીજે ઘર લઈ લઈએ અને ત્યાં રહીએ. કેમ, તને કોઈએ કાંઈ કીધું છે, મમ્મીએ કે કોઈએ? ના ના, એવું કાંઈ નથી થયું. તો અચાનક શું થયું તને? અચાનક કાંઈ નહીં, કેટલા દિવસથી મને એવું થતું હતું કે હું તમને કહું, પણ હિંમત જ નહોતી થતી તમને કહેવાની. પણ અલગ રહેવા શું કામ જવું છે? તમને તો ખબર છે ને કે લગ્ન પહેલાં તો હું એકલા જ રહેતી હતી, એટલા માટે મને એકલું રહેવું જ વધારે ગમે છે. કોઈ મારા કામમાં દખલગીરી કરે ને એ મને નથી ગમતું. મારા હિસાબ પ્રમાણે મને કામ કરવું ગમે છે. અને લગ્ન પહેલાં મને કોઈ કાંઈ કહેવા વાળું નહોતું. હું મારા પ્રમાણે કામ કરતી હતી, મને ફ્રીડમ મળતી હતી. અને અહીંયા મારા પ્રમાણે કામ નથી થતું ને મને ફ્રીડમ નથી મળતી. બસ એટલા જ માટે હું એવું વિચારતી હતી કે આપણે બીજે ઘર લઈ લઈએ અને ત્યાં રહીએ. પણ મમ્મીને છોડીને આપણે અલગ રહેવા જઈએ તો કેવું લાગે? તો પછી તમે મને ન કહેતા કે તું વહી કેમ ગઈ? મને થોડોક ટાઈમ આપ વિચારવાનો, કંઈક હું કરું. હા. અને સાંભળ, તું બજારમાં જા છો ને તો મારા માટે થોડાક ફ્રૂટ લેતા આવજે. હા વાંધો નહીં, પણ શું લાવું? દ્રાક્ષ લેતી આવજે, અને ખાસ સાંભળજે, ત્યાં જે સસ્તી દ્રાક્ષ હોય ને એ જ લાવજે. આપણે તો ક્યાંય બહાર જવું નથી, આપણે અહીંયા ઘરમાં જ ખાવું છે, તો પછી શું એવું ખોટું મોંઘું લાવવું? હા વાંધો નહીં. આજે તમને ખબર છે કેટલી બજારમાં ભીડ હતી, અને તમારા માટે હું દ્રાક્ષ લેતા આવી છું, અને તમારે ખાવી હોય ને ત્યારે મને કહેજો, મેં ધોઈને ત્યાં ફ્રીજમાં મૂકી છે, લાવી દઉં. કેટલાની આવી દ્રાક્ષ? 100 રૂપિયાની કિલો. તો તું 100 રૂપિયાની કિલો લઈને આવી? અરે 100 રૂપિયાની કિલો તો ઓલી લૂમ આવે ને ઈ હતી. હું તો કઈ લાવી, છૂટી છૂટી જે પડી ગઈ હોય ને, અલગ અલગ થઈ ગઈ હોય ને, ઈ 50 રૂપિયાની કિલો આપતા હતા, તો હું ઈ લેતા આવી. હવે તને સમજાણું? શું? નાની એવી વાત છે પણ એ સમજવા જેવી વાત છે. એટલે મને કઈ ખબર નથી પડતી કે તમે શું કહેવા માંગો છો. એટલે એમ કે જે લૂમ હતી એ મોંઘી હતી, એટલે હું તને એમ સમજાવવા માંગુ છું કે જો આપણે પરિવાર સાથે રહીએ ને તો જ આપણી વેલ્યુ થાય, તો જ આપણી કિંમત થાય. બાકી જો આપણે છૂટા પડી જશું ને તો આપણી કિંમત નહીં થાય. જેમ તું આ છૂટી પડી ગયેલી દ્રાક્ષ લઈને આવી છો ને સસ્તી, એવું થશે. એટલે હું તને એમ જ સમજાવવા માંગુ છું કે જો આપણે પરિવાર સાથે રહીએ ને તો આપણી કિંમત થાય, તો આપણને માન સન્માન મળે, અને આપણને પરિવારમાં સમાજના લોકો આપણને બોલાવે પણ ખરી. પણ જો આપણે છૂટા પડી ગયા ને તો આપણી કિંમત પણ નહીં થાય, આપણને કોઈ બોલાવશે પણ નહીં, અને કદાચ મદદની જરૂર પડશે ને ત્યારે કોઈ મદદ કરવા પણ નહીં આવે. તો હવે તું જ વિચારી લે એક ઉદાહરણ ઉપરથી કે જો તારે દ્રાક્ષની જે લૂમ છે એ રીતે રહેવું છે કે જે છૂટી પડી ગયેલી દ્રાક્ષ હતી કે જે ઓલા ભાઈએ તને વીણી વળીને અલગ અલગ કરીને આપી દીધી છે સસ્તામાં, એ રીતે રહેવું છે? તને જે કાંઈ યોગ્ય લાગે એ મને કહેજે.